નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્ર સમજાવે છે કે જીવ એ જ જીન અને જીન એ જ જીવ છે. જીવમાં સત્તાપણે જીનપણું હતું તે જ જીનેશ્વરમાં વ્યક્ત થાય છે. જે મૂળમાં હતું તે જ છેવટે ફળમાં આવીને પ્રગટ થાય છે. આ પ્રમાણે અપેક્ષાએ મૂળને અને ફળને એક માનનાર આત્મા ઘણી સહેલાઈથી પોતાનું સ્વરૂપ પ્રકટ કરી શકે છે. પછી તો નવકાર ગણીએ અને એવો અનુભવ થવા લાગે છે કે પ્રભુ જાણે ચક્ષુ વડે સામે દેખાતા હોય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુરો આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય, તન્મયતાને પામી જતા હોય. શુદ્ધ પ્રતીતિધરને ધારણા અને ધ્યાનના બળે શ્રી જિનેશ્વરનું બિંબ હૃદયમાં પ્રત્યક્ષ અનુભવાય છે. અરિહંતને જે જાણે છે, દ્રવ્ય ગુણ પર્યાયથી તે આત્માને જાણે છે. નવકાર મહામંત્રની ચુલિકાના પદોનો રહસ્યાર્થ ફરી ફરીને જોઈએ તો હવે એવો આવે છે કે અરિહંત આદિ પંચ પરમેષ્ઠીઓમાં 3 કરણ અને 3 યોગ વડે આત્માનો દ્રવ્ય સંકોચ અને ભાવ સંકોચ થવાથી પાપનો આશ્રવ અટકી જ જાય છે. એ ચુલિકાના પ્રથમ 2 પદોમાં દર્શાવેલું ફળ છે અને આત્મામાં પરમેષ્ઠીઓનો દ્રવ્ય અને ભાવ સંકોચ થવાથી ચુલિકાના છેલ્લા 2 ચરણોમાં કહેલું એવું પ્રધાન મંગળ લાભરૂપી ફળ મળે છે. આત્મામાં પરમેષ્ઠીઓનો દ્રવ્ય સંકોચ એટલે દ્રવ્યથી સમાનતા અને ભાવ સંકોચ એટલે ભાવથી સમાનતા. કુશળ તરવૈયો પાણીની સપાટી ઉપર નિષ્ક્રિયની જેમ પડ્યો રહે છે, હાથ પગ પછાડતો નથી, પણ એનો અર્થ એ નથી કે તે કાંઈ જ કરતો નથી. તે પુરુષાર્થ એટલો તો સૂક્ષ્મ પ્રકારનો હોય છે કે જાણે એ પુરુષાર્થ પોતાનો સ્થૂલ આકાર જ ગુમાવી દે છે. પુરુષાર્થ એટલે આ જાતની નમ્રતા, નિરાભિમાનિતા, સ્વાત્મ વિસર્જનશીલતા. એવી જ છે સિદ્ધ ભગવંતોની નિષ્ક્રિયતા. ધર્મ ધ્યાનના જે 4 પાયા છે તે છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય. એ આપણે સૌ હવે જાણીએ છીએ. ઘાતી કર્મ રહિત તે અરિહંત, 8 કર્મ રહિત તે સિદ્ધ, 50 રહિત તે સાધુ અને 18 પાપસ્થાનક રહિત તે ધર્મ. નમસ્કાર મંત્રનો ધ્યાતા જ્યારે પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે ત્યારે તેને સૌ પ્રથમ ગ્રાહ્ય સમાપત્તિ થાય છે. એ પછી ગ્રહણ સમાપત્તિ અને છેલ્લે ગૃહિતૃ સમાપત્તિ થાય છે. એક જ નમો અરિહંતાણમ પદમાં પણ એ રીતે ગૃહિતૃ, ગ્રહણ અને ગ્રાહ્ય સમાપત્તિ ઘટાવી શકાય છે. એસો પંચ નમુકારો એ પદથી ધ્યાતા ધ્યાનાવેશમાં આવે છે, તેથી પાપ નાશ થાય છે. પછી જ્યારે ધ્યેયાવશમાં આવે છે ત્યારે સર્વ મંગળોમાં પ્રધાન મંગળ સ્વરૂપ બને છે. પ્રથમ ધારણા 5 પદોના નમસ્કારથી કેળવાય છે. 6થા પદ વડે ધ્યાન સુદ્રઢ બને છે અને છેલ્લે 9મા પદમાં તો સમાધિ અવસ્થા સૂચવાય છે. નવકાર મંત્ર એ શેનો બનેલો છે? ચુલિકા એ માર્ગ છે, આચાર્યાદિ 3 પદો એ દ્વાર છે અને પ્રથમ 2 પદો એ સાર છે. એ રીતે માર્ગ, દ્વાર અને સાર એ 3 મળીને નવકાર મંત્ર બનેલો છે. માર્ગ એટલે ધર્મ, દ્વાર એટલે ગુરુ અને સાર એટલે શ્રી જિનેશ્વર દેવ. નવકાર મંત્ર અને યોગ એ બંને વચ્ચેનું આપણે
જોડાણ જોઈએ તો નવકાર મંત્રના પ્રથમ 5 પદથી ધારણા બંધાય છે. પછીના 2 પદો વડે ધ્યાન થાય છે અને છેલ્લા 2 પદો વડે તો સમાધિ અનુભવાય છે. 9 પદો મળીને 3ની એકતા રૂપ સમાપત્તિ થાય છે અને એ સમાપત્તિ વડે આપત્તિ અને પછી સંપત્તિ અનુભવાય છે. વિષય પ્રતિભાસ એ છે પ્રથમ 5 પદો. આત્મપરિણતિ મત છે 6ઠું તથા 7મું પદ અને તત્વનું સંવેદન મળે છે 8મા અને 9મા પદમાં. નવકારના પ્રથમ 5 પદો નૈગમ સંગ્રહનો વિષય છે. એ પછીના 2 પદો ઋજુસૂત્ર નયનો વિષય છે અને છેલ્લા 2 પદો શબ્દાદિ 3 નયનો વિષય બનીને પ્રથમ સર્વોત્કૃષ્ટ મંગળ થાય છે અને 9 પદો મળીને તો પ્રમાણનો વિષય પણ બની જાય છે. સમજવું એ જ્ઞાન, કબૂલવું એ દર્શન અને આચરવું એ ચારિત્ર. ત્રણે એક પછી એક ક્રમપૂર્વક થાય છે. આગમ દ્રષ્ટિએ નમસ્કાર મહામંત્રમાં વિનય ગુણનું પાલન છે અને વિનય એ ધર્મ વૃક્ષના મૂળનું સિંચન છે અને ધર્મનગરના પ્રવેશનું દ્વાર પણ છે. તે ધર્મ પ્રાસાદ અને ધર્મ મહેલનો મજબૂત પાયો છે. માટે વિનય ગુણ વગર તો ક્યાંય આગળ જવાવાનું નથી. મંત્ર દ્રષ્ટિએ નમસ્કારના વર્ણો પરમ પવિત્ર છે. પવિત્ર પુરુષોના મુખમાંથી નીકળેલા છે અને પરમ પવિત્ર એવા પરમેષ્ઠી પદને પમાડનારા છે. મારું સત્ય સ્વરૂપ શું છે? મારું કર્તવ્ય શું છે? આ ભાવનાની વારંવાર વિચારણા કરવાથી સમ્યક જ્ઞાન અને ચારિત્રનો ઉદય થાય છે. નમસ્કાર મહામંત્રની ભાવના એવી છે કે નમસ્કાર મહામંત્રની આરાધના અચિંત્ય પ્રભાવશાળી છે. તેમાં ધર્મ પ્રશંસા અને ધર્મ પ્રશંસાની પણ પ્રશંસા છે. તો બસ બધા આ મહામંત્ર ગણો. ધર્મ પ્રશંસા એટલે બોધિ અને ધર્મ પ્રશંસાની પણ પ્રશંસા તે બોધિ બીજ છે. નમસ્કાર મહામંત્ર વડે વિનય ગુણનું પાલન થાય છે તથા સંયમ તપ ધર્મને આરાધનારાઓનું બહુમાન પણ થાય છે. નમસ્કાર મહામંત્ર વડે રત્નત્રય ધરોની ભક્તિ અને સંસારના ત્યાગીઓનું પણ બહુમાન થાય છે. નમસ્કાર મહામંત્ર વડે મોક્ષ માર્ગ ઉપરાંત મોક્ષ માર્ગના આરાધકો પ્રત્યે આદર કેળવાય છે અને સંસારના હેતુ અને તે હેતુના પણ હેતુઓ પ્રત્યે અનાદર અર્થાત ઉપેક્ષા કેળવાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ ભવ અટવીમાં અતીવ દુર્લભ છે. તેનું અમૂલ્ય સાધન નમસ્કાર મહામંત્રની આરાધના છે. નવકાર એ જ્ઞાન, ક્રિયા અને ભક્તિ ત્રણેય યોગનો સમુચ્ચય છે. શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ સૌ પ્રથમ એટલા માટે કે તે પ્રથમ મંગળ છે. પરમેશથી ભગવંતોને નમન કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે નમનીયમાં જે ગુણો પ્રકટ્યા છે તેવા જ ગુણો પોતાનામાં જે અપ્રગટપણે રહેલા છે તેને ભાવ સહિત અને વિધિપૂર્વક નમન કરતા પોતાનામાં તે ગુણો પ્રગટ થાય. એક મનુષ્ય જેમ બીજા મનુષ્યને નમે છે ત્યારે તે મનુષ્યમાં રહેલી માત્ર આકૃતિને નમતો નથી, પરંતુ તે આકૃતિની પાછળ રહેલા ગુણોને પણ નમે છે. તેમ ગુણવાન પુરુષોના નમસ્કારમાં પણ તેમના નામ અને આકૃતિ દ્વારા તેમનામાં રહેલ સ્વતંત્રતા, શોભા, સામર્થ્ય આદિ સર્વેને નમવામાં આવે છે. પંચ પરમેષ્ઠીમાં સમત્વ ભાવ પૂર્ણપણે વિકસેલો છે અને પોતાનામાં
તે અવિકસિત છે, તેને પૂર્ણપણે વિકાસ કરવા માટે તેમનું અવલંબન લઈને પંચ પરમેષ્ઠી નમસ્કારની ક્રિયા કરવામાં આવે છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ સતત કરવું રહ્યું. નવકારમાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજમાન પંચ પરમેષ્ઠીઓને નમન કરતી વખતે તેમના જેવા જ ગુણો પ્રકટ કરવાની ભાવના પુષ્ટ થાય છે. તેથી પાપ વૃત્તિઓનો નાશ અને મંગળ ભાવોની ઉત્પત્તિ થાય છે. પરિણામે સંસારના ત્રિવિધ તાપોથી નિવૃત્તિ અને અવ્યાબાધ અનંત અક્ષય સુખોની પ્રાપ્તિ થાય છે. કારણનો નાશ થયે કાર્યનો નાશ સહજ બને છે. સર્વ પ્રકારના દુઃખોનું કારણ જ આપણને સૌને ખબર છે તેમ પાપ છે. પાપના નાશથી દુઃખનો પણ સહજ રીતે સંપૂર્ણ નાશ થઈ જાય છે. શુદ્ધ ઉચ્ચાર, શુદ્ધ વિચાર અને શુદ્ધ ભાવ એમ ત્રિવિધ વિધિથી થતું નમસ્કાર મહામંત્રનું સ્મરણ સંવેદનાત્મક અને ભાવાત્મક જ્ઞાન જન્માવી સંપૂર્ણ દુઃખોનો સર્વથા નાશ કરે છે. સર્વ પાપનો નાશ કરીને સર્વ પ્રકારના મંગળો, સર્વ પ્રકારના પુણ્યો અને સર્વ પ્રકારના સુખોને તે પ્રાપ્ત કરાવે છે. તે બ્લિસ ઓર હાઈએસ્ટ હેપીનેસ પ્રાપ્ત કરાવે છે. નવકારના સેવનથી મનુષ્ય જન્મનું ઉત્તમોત્તમ સાધ્ય એવું સુમમ બોનમ પ્રાપ્ત થાય છે. 5 મહાન આદર્શ આત્માઓનું સ્મરણ, મનન, ચિંતન, નિધિધ્યાસન અને ધ્યાન આત્મરાજ્યની પ્રાપ્તિ ન કરાવે તો શું કરાવે? સાધક તો અલ્પજ્ઞ છે, સાધ્ય સર્વજ્ઞ છે, પણ જ્ઞાન ઉભયમાં છે. સાધક અને સાધ્યમાં તફાવત માત્ર અને માત્ર ગુણોના વિસ્તારમાં છે. શબ્દના ઉચ્ચારણની સાથે અર્થનો વિચાર થાય તો જ ભાવમાં પ્રવેશ થઈ શકે છે. શબ્દ એ ચકમક છે તો અર્થ એ ફલક છે. જેમ ચકમકના ફલક સાથે અથડાવાથી પ્રકાશ તણખા રૂપે બહાર આવે છે, તેમ વ્યંજન એટલે શુદ્ધ શબ્દ, અર્થ એટલે શુદ્ધ પદાર્થ અને તદુભય એટલે તે બંનેના સંબંધથી પ્રગટ થતો વિચાર, એ ત્રણેય એકત્ર થવાથી ઉપાદેય ભાવરૂપ પ્રકાશ પ્રકટ થાય છે. સતત સ્મરણ, સેવન, આરાધન એ સર્વ કરવા વડે નમનીયમાં રહેલા ગુણો નમનારમાં શનૈહી શનૈહી પ્રગટ થતા જ જાય છે. સર્વશ્રેષ્ઠ વિશ્વ પ્રેમી 5 પરમેષ્ઠી ભગવંતો છે. આ વિશ્વ પ્રેમીઓ પ્રત્યેનો અવિનય અથવા અનાદર એ અપ્રેમ અને દ્વેષ ભાવનું ચિહ્ન છે. વિશ્વ પ્રેમ અને વિશ્વ પ્રેમી બંને પ્રત્યે દર્શાવાતો પ્રેમ એ નવકાર છે. તેથી પંચ નમસ્કાર પ્રત્યેનો આદર સર્વ જીવોનો રક્ષક છે તથા સર્વ સુખોનો ઉત્પાદક છે. જ્યારે તેના પ્રત્યેનો અનાદર તો સ્વસુખનો જ ભક્ષક છે. તેથી સર્વના સુખ માટે અને પોતાના સુખ માટે પણ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના અનિવાર્ય છે. વિશિષ્ટ ગુણપાત્ર વ્યક્તિ વિષયક થોડો પણ શુભ અધ્યવસાય મહાફળને આપનારો થાય છે. નવકારના 68 અક્ષરોને ત્રાજવાના એક પલ્લામાં મુકાય અને સમગ્ર વિશ્વના અન્ય પદાર્થોને જો બીજા પલ્લામાં મુકાય તો પણ નવકારના અક્ષરોનું પલ્લું જ નીચું રહે. નવકારના 68 અક્ષરો એટલે અરિહંતોનો શાશ્વત શબ્દ દેહ. આ અક્ષર દેહની આરાધના વડે શું પ્રાપ્ત ન થાય? પ્રથમ પદમાં રહેલા અરિહંતના પ્રથમ અક્ષર અની તુલનામાં પણ વિશ્વના સમગ્ર પદાર્થો ન આવી શકે, કેમ કે તે શ્રી અરિહંતનો અ છે. નામમાં સત્વ છે, નમસ્કારમાં તત્વ છે.
નમસ્કાર દ્વારા નમસ્કાર્ય અને નમસ્કર્તા વચ્ચે રહેલા વ્યવહારથી મહદ અંતરનો સ્વીકાર છે અને નિશ્ચયથી લેશ માત્ર અંતર નથી તેનો પણ સ્વીકાર છે. નમસ્કાર્ય અને નમસ્કર્તાને જોડનાર નમસ્કાર છે. સ્વ વિષયક દુઃખ દ્વેષ અને સુખ રાગ ટળીને જ્યારે સર્વ વિષયક બને છે ત્યારે તે ભવ ભ્રમણનું કારણ મટી ભવક્ષયને કરનાર થાય છે. દુઃખ દ્વેષ કે સુખ રાગ ટાળી શકાતો નથી, પણ સ્વમાંથી સર્વમાં વાળી જરૂર શકાય છે. રાગ દ્વેષને માત્ર ખરાબ માનવાથી તેનો અંત આવતો નથી. તેનો વિષય પલટવાથી, અપ્રશસ્ત ઉપરથી પ્રશસ્તમાં લઈ જવાથી તેનો સરળપણે અંત લાવી શકાય છે. સ્વ વિષયક લાગણી સર્વને છે તથા અનાદિકાળથી છે. શ્રી નવકાર મંત્ર એ પંચ પરમેષ્ઠી ભગવંતોની શબ્દમય પ્રતિમા છે. વિશ્વમાં સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ એ લીધેલા સુખના ઋણમાંથી મુક્ત થવાનો પરમ માર્ગ છે. નવકાર જપથી શ્વાસોશ્વાસની ગતિ નિયમિત થઈ જાય અને પ્રાણાયામ સ્વાભાવિક બને છે. પ્રાણાયામ, ધારણા, ધ્યાન વગેરે યોગના સર્વ અંગોનો સમાવેશ વિધિપૂર્વક નવકારના જાપ વડે થઈ જાય છે. સ્વાનુભવના મહામૂલ્યો તર્ક વડે નહીં, આરાધના વડે જ સમજાય. આધ્યાત્મિક દરિદ્રતાને દૂર કરવા માટે નવકાર મંત્ર એ પારસમણી છે, અમૂલ્ય નિધાન છે. તીવ્ર સંકલેશવાળા જીવને મંદ સંકલેશવાળા કરવાનો ઉપાય નિશ્ચયનયનું તત્વજ્ઞાન નથી, પરંતુ સદવ્યવહાર અને તે માટેનું આવશ્યક તત્વજ્ઞાન છે. એકાંત નિશ્ચયવાદીઓમાં કૃતજ્ઞતા ગુણ નાશ પામે છે, કેમ કે તેમની શ્રદ્ધામાં પરદ્રવ્યના કર્તૃત્વપણાનો નિષેધ છે. નવકારમાં નાદ, બિંદુ અને કલા કઈ રીતે? નમો એ નાદ છે, અરિહમ એ બિંદુ છે અને તાણમ એ કલા છે. નાદ શુદ્ધ આત્મદ્રવ્યનો સૂચક છે. બિંદુ એ કેવળ જ્ઞાન આદિ આત્મગુણનું સૂચક છે અને તાણમ એ શુદ્ધ આત્મા પર્યાયનું સૂચક છે. નાદ વડે ધ્યાતા, બિંદુ વડે ધ્યેય, કલા વડે ધ્યાનની સાથે એકતા સધાય છે. નાદ એ ઉપાદાન, બિંદુ એ પુષ્ટ નિમિત્ત અને કલા એ ઉપાદેય છે. પાંચે પદોનું ધ્યાન નાદ, બિંદુ, કલા રૂપે થઈ શકે અને એ ધ્યાનની તન્મયતા જેમ જેમ વધતી જ જાય તેમ તેમ એ ત્રણેયથી અતીત એવી શાંત અને શાશ્વત એવી આત્મજ્યોતિનો અનુભવ થાય છે. સંહાર ક્રમમાં નાદથી બિંદુ ઉપર અને બિંદુથી કલા ઉપર તથા અંતે કલાતીત અવસ્થાએ જવાય છે. અને સૃષ્ટિ ક્રમમાં કલાથી બિંદુ ઉપર અને બિંદુથી નાદ ઉપર અને નાદથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે. મંત્ર વિજ્ઞાનનું છેવટનું રહસ્ય શું છે? 7 અક્ષરના નમો અરિહંતાણમ મંત્રથી ધ્યાતાને ધ્યેયમાં ધ્યાન વડે જોડી શકાય છે અને તેને પરિણામે ધ્યાતા સ્વયં ધ્યેય રૂપ બની જાય છે. એ નાદ, બિંદુ, કલાના ધ્યાન વડે જ સિદ્ધ થઈ શકે છે. ધ્યાતાનું ધ્યેય સ્વરૂપ બનવું એટલે નાદ, બિંદુ, કલાથી અતીત થવું તે. મંત્ર વિજ્ઞાનનું બસ આ જ છેવટનું રહસ્ય છે. અર્હમ એ શબ્દ બ્રહ્મ છે, પણ તેનો અર્થ શું છે? અર્હમ તે સક્રિય અને શાસક મોસ્ટ ડાયનેમિક તત્વ સેતુરૂપ બનીને ધ્યાતાને અર્થાત મુમુક્ષુને મુક્તિ
અને બુભુક્ષુને ભુક્તિ પણ તે જ આપે છે. લૌકિક હેતુએ અરિહંતનું ધ્યાન ભુક્તિ હેતુક છે અને પારલૌકિક હેતુએ થતું તે જ ધ્યાન મુક્તિ હેતુક બને છે. કેવળ મોક્ષ માટે થતું અરિહંતનું ધ્યાન પણ મોક્ષ ન અપાવે ત્યાં સુધી સંસારના પણ ઉત્તરોત્તર ચઢિયાતા સુખોને આપનાર થાય છે.